હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું પાસ્તા તો તમે બહુ જ ખાધા હશે, પણ આ રીતે ઇન્ડિયન દેશી સ્ટાઇલ પાસ્તા ક્યારેય નહીં બનાવ્યા હોય અને બાળકોથી લઈને મોટાને બહુ જ ભાવશે. તો ચાલો રેસીપી જોઈએ. તો પાસ્તા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 2 ગ્લાસ જેટલું પાણી લઈશું. હવે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આ પાણીને આપણે ઉકાળી લઈશું. પાણી ઉકળે એટલે આપણે 1 કપ જેટલા પાસ્તા એડ કરીશું. અહીંયા મેં મેક્રોની પાસ્તા લીધા છે, તમે ગમે તે શેપના પાસ્તા લઈ શકો છો. હવે આપણે મિક્સ કરી લઈશું અને પાસ્તાને આપણે 5 થી 6 મિનિટ જેટલું બાફી લઈશું. પાસ્તાને આપણે હાઈ ફ્લેમ પર જ બાફવાના છે. તો અહીંયા આપણા પાસ્તા બફાઈ ગયા છે એ આપણે ચેક કરી લઈશું. તો અહીંયા આપણે છરીની મદદથી પાસ્તાને કટ કરીને જોઈ લઈશું. તો આપણા પાસ્તા બફાઈ ગયા છે. તો લગભગ પાસ્તાને બફાતા 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે પાસ્તાને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું અને ઉપર આપણે 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી રેડી દઈશું અને થોડું તેલ રેડી દઈશું, જેથી પાસ્તા ચીપકે નહીં. હવે આપણે પાસ્તા બનાવવા માટે એક પેન લઈશું અને એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને મેં અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળીને નાની એવા ટુકડામાં કટ કરી લીધા છે અને એક મરચુંને નાના એવા ટુકડામાં કટ કરી આપણે તેલમાં સાતળી લઈશું. તો અહીંયા ડુંગળીને આપણે બહુ વધારે સાતળવાની નથી, 1 જ મિનિટ જેવું સાતળવાની છે. હલકો એવો ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી જ આપણે એને સાતળી લઈશું. હવે આપણે એક મોટું એવું ટામેટું મેં નાના એવા ટુકડામાં કટ કરી લીધું છે એ એડ કરીશું. તમે ટામેટાની પ્યુરી પણ એડ કરી શકો છો. તો હવે ટામેટાને ફટાફટ કૂક કરવા 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું ધ્યાનથી એડ કરવું, કેમ કે આપણે પાસ્તામાં પણ બાફતી વખતે મીઠું એડ કરેલું છે. હવે ટામેટાને આપણે 2 મિનિટ જેવું કૂક થવા દઈશું. ટામેટાને એકદમ સોફ્ટ કરવાના છે, તો ઢાંકીને આપણે 2 મિનિટ જેવું કૂક થવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ટામેટા એકદમ કૂક થઈ ગયા છે. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. હવે આપણે 1 ચમચી જેટલો ઓરેગાનો એડ કરીશું અને હવે પાસ્તાનો આ રીતનો મસાલો આવે છે જે માર્કેટમાં ઇઝીલી મળે છે, તે આપણે એડ કરી દઈશું. આ મસાલાથી પાસ્તાનો એકદમ સારો ફ્લેવર આવે છે. હવે આપણે આ મસાલાને ટામેટા સાથે કૂક થવા દઈશું, જેથી બધો મસાલો ટામેટાની ગ્રેવી સાથે મળી જાય. હવે આપણે આમાં સોસ એડ કરીશું. તો અહીંયા 1 ટેબલ સ્પૂન ટામેટા કેચઅપ એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ એડ કરીશું અને શેજવાન સોસ એડ કરીશું. 1 ચમચી જેટલો શેજવાન સોસ એડ કરીશું. હવે આપણે સોસને મિક્સ કરી લઈશું, જેથી ગ્રેવી સાથે બધા સોસ ભળી જાય. 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું પાવડર એડ કરીશું અને 1 પિંચ જેટલી હળદર એડ કરીશું. હવે આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે બાફીને રાખ્યા હતા પાસ્તા એ એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો આપણા પાસ્તા એકદમ છૂટા છૂટા રહ્યા છે. પાસ્તા એડ કરી દીધા છે. હવે આપણે એને સારી એવી રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણા સોસ અને ગ્રેવી એકદમ પાસ્તા સાથે કોટ થઈ જાય. અહીંયા તમે ગરમ મસાલો કે મરી પાવડર પણ એડ કરી શકો છો, પણ મેં બાળકો માટે બનાવ્યા છે એટલે મેં અહીંયા સ્કીપ કર્યું છે. હવે આપણે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે આપણે સારી એવી રીતે મિક્સ કરી અને આપણે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા પાસ્તા એકદમ રેડી થઈ ગયા છે. તો પાસ્તાને ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે, તો તમે આને ગરમ ગરમ જ સર્વ કરશો. તો આપણે પાસ્તાને ગરમ ગરમ સર્વ કરીશું. તો તમે આ રીતે પાસ્તા બનાવશો તો તમારા બાળકોથી લઈ મોટાને ખૂબ જ ભાવશે. તો તમે પણ ઘરે આ રીતના પાસ્તા જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.